ધર્મજ ગામમાં રહેતા અને પેટલાદ કોર્ટમાં વકીલાત કરતા વકીલના ઘરે ગત 25મી ચોરી થઈ હતી। આ બાબતે વકીલે ચોરીની ફરિયાદ નોંધાવતા પેટલાદ પોલીસ પાસે ગયા હતા, જ્યાં ફરજ પર પીએસઓએ ફરિયાદ નોંધાવવાને બદલે એક અઠવાડિયાની વકીલને ધક્કા ખવડાવતા હતા। આથી થાકીને વકીલે તેમના વકીલ મંડળોને સહારો લઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા, જ્યાં ફરી પણ તેમની ફરિયાદ ન લેતા સમગ્ર વકીલ મંડળ આશ્ચર્યમાં મુકાઈ ગયું હતું। અને જો વકીલોની ફરિયાદ લેવામાં પોલીસ આવું કરતી હોય તો સામાન્ય લોકોને કેવી ન્યાય આપતી હશે તેવો તેમને અહેસાસ થઈ જતા સમગ્ર વકીલ મંડળે પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ફરિયાદ ન લેતા પોલીસ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને પેટલાદ પોલીસને વારંવાર ધક્કા ખાવા છતાં તેમની ફરિયાદ લેતા નથી તેવો આક્ષેપ પણ કર્યો હતો। મારા ઘરે તારીખ 25 તારીખના રોજ ચોરી થયેલી। 25/7ના રોજ સવારે 4 થી 5ની વચ્ચે હું પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં મારી કોઈ રજિસ્ટર ફરિયાદ નોંધવામાં ના આવે હોવા છતાં મેં મારા વકીલ મંડળને જાણ કરેલી। મારા વકીલ મંડળના મિત્રોએ મને સપોર્ટ કરવા માટે અમે આજે 11 વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં આવેલા, કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અને કોઈ અમને સાચો જવાબ આપતા નથી અને હવે એવું કહેવામાં આવે છે 5 મિનિટમાં આવું છું, 5 મિનિટમાં આવું છું, પણ કોઈ આવતું નથી। અમે 1 કલાક ત્યાં પોલીસ સ્ટેશનમાં ઊભા રહ્યા છીએ। જો અમારા વકીલોની આવી પરિસ્થિતિ હોય તો આમ આદમીનું શું? આમ આદમી કેવી રીતે આ પોલીસ સ્ટેશન એવું કહે છે કે અમે તમારા મિત્રો છીએ? કેવી રીતે કહી શકીએ કે અમે તમારા મિત્રો છીએ? જો પોલીસ તમને આટલો સપોર્ટ ના કરતી હોય તો કેવી રીતે તમે આ પોલીસ સ્ટેશન ચલાવો છો અને અમને વ્યવસ્થિત જવાબ આપવામાં તમે બી આટલી બધી રિસ્પોન્ડમાં અમને આપતા નથી અને ઉપરથી એવું કહેવામાં આવે તમારી એફઆઈઆર ફાડીશું, એફઆઈઆર ફાડીશું। આજે 5 દિવસ થયા છતાં અમે કોઈ એફઆઈઆર ફાડેલ નથી અને એવું કહે છે કે તમારી એફઆઈઆર ફાડીશું। ઉપરથી એવું કહેવામાં આવે છે કે સાહેબ કહેશે એટલે ફાડીશું, પણ કોઈ રિસ્પોન્ડ આપવામાં આવતો નથી। તો આમ આદમી માટે કેવી રીતે આ પોલીસ મિત્ર બનશે?